આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી છે। ધારાસભ્યશ્રીએ જન્મદિવસ પર અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે શાંતિ યજ્ઞનું આયોજન કર્યું છે। મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ખાતરજ ખાતે જ્યારે વિધાનસભા કાર્યાલય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમદાવાદથી લંડન જે આ પ્લેન ક્રેશની દુર્ઘટના છે અને દુર્ઘટનામાં જેટલા પણ મૃતકો મોતને ભેટ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે એક શાંતિ યજ્ઞની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 100થી વધારે બ્લડના જે બોટલ છે તે કલેક્ટ કરવામાં આવ્યા છે, એટલે કે બ્લડ એકત્રિત કરવામાં આવ્યા છે। 12મી જૂન જે ઘટના થઈ દુનિયા અને દેશને હચમચાવી દીધો, અને વિશેષ આજે મારો જન્મદિવસ। આ જન્મદિવસ નિમિત્તે સ્વાભાવિક રીતે મોટી સંખ્યામાં બધા મતદારો, કાર્યકર્તાઓ, મિત્રો મળતા હોય છે, પણ જે પરિવારોમાં દુઃખની ઘડી છે અને આપણે આ જન્મદિવસ ઉજવવો મને પોતાને પણ સ્વાભાવિક રીતે ઠીક ના લાગે, પણ આ બધા દિવંગત આત્માઓની શાંતિ માટે એક યજ્ઞનો વિચાર અમારી આખી ટીમે કર્યો। આપ જોઈ રહ્યા છો, અમે યજ્ઞની આહુતિઓ હવે ચાલુ થઈ છે। વિશેષ બ્લડ ડોનેશન કેમ્પ, એમાં પણ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો બ્લડ ડોનેશન કરી રહ્યા છે, અને વિશેષ આ આત્માઓની શાંતિ માટે આ શાંતિ યજ્ઞ સારી રીતે સંપન્ન થાય એવી પ્રાર્થના કરીએ છીએ। અને આપના માધ્યમથી બધા જ સજ્જન સમાજને હું પણ વિનંતી કરું છું કે આ દિવંગત આત્માઓ માટે જે પણ બને પ્રાર્થનાઓ આપણે રીતે કરીએ। અર્જુનસિંહ, આજે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાઈ રહી છે, ખાસ કરીને નાગરિકોને શું અપીલ કરશો? ચોમાસાનો માહોલ છે। હા, પંચાયત એ મહત્વનું અંગ છે। પાર્લામેન્ટથી મળીને પંચાયતથી મળીને પાર્લામેન્ટ જે લોકશાહીના જે આધારસ્તંભો છે, અને કોઈ પણ અનુદાન હોય કે વ્યવસ્થા હોય એનું અમલીકરણ પંચાયત સ્તરે થતું હોય તો સારા સભ્યો ચૂંટાય એવી પણ અમારી લાગણી છે, અને 100% મતદાન કરીએ આપણે પોતાના સારા ઉમેદવારો માટે એવી પણ વિનંતી કરું છું।